जय श्री कृष्ण। अध्याय छठो आत्म संयम योग। પાંચમા અધ્યાયના આરંભમાં અર્જુને સાંખ્ય યોગ અને કર્મ યોગ એ બંનેમાં કયું સાધન કલ્યાણકારી છે તે જણાવવા પ્રાર્થના કરી છે। ત્યારે ભગવાને બંને સાધનોને કલ્યાણકારી બતાવ્યા અને ફળમાં બંનેની સમાનતા હોવા છતાં કર્મયોગની શ્રેષ્ઠતા સિદ્ધ કરી। પછી સંક્ષેપમાં ધ્યાન યોગનું પણ વર્ણન કર્યું। પણ એ બંનેમાંથી કયું સાધન કરવું એ અર્જુનને સ્પષ્ટ રીતે નહીં સમજાતા અને ધ્યાન યોગનું અંગ પ્રત્યંગ સહિત સંપૂર્ણ વર્ણન કરવા આ છઠ્ઠા અધ્યાયનો આરંભ કરે છે। તેમાં ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિયુક્ત કર્મયોગમાં પ્રવૃત્ત કરવા કર્મયોગની પ્રશંસા કરે છે। શ્રી ભગવાન બોલ્યા, જે મનુષ્ય કર્મફળનો આશ્રય લીધા વિના કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી તેમજ યોગી છે। પરંતુ કર્તવ્ય કર્મ એટલે કે ક્રિયાઓનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી। હે પાંડુપુત્ર, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ, કેમ કે જેણે સંકલ્પો નથી છોડ્યા એવો કોઈ પણ મનુષ્ય યોગી નથી થતો। યોગમાં આરૂઢ થવા એટલે કે પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી મનુષ્ય માટે અનાસક્તિપૂર્વક કર્મ કરવા એ જ સાધન છે, અને યોગમાં પ્રવેશ કર્યા પછી તેને માટે શમ એ જ સાધન છે। શમ એટલે કર્મ અને કર્મફળમાં ન લલચાવવું, સર્વ સંકલ્પો ત્યજી દેવા અને ઇન્દ્રિયોના વિષયોમાં ન ફસાવવું। જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત નથી થતો તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે। મનુષ્ય આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, પણ તેને અધોગતિએ ન લઈ જવો। આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે। ઠંડી ગરમી, સુખ દુઃખ તથા માન અપમાનમાં જે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે। જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો, વિકાર રહિત, જીતેન્દ્રિય અને જેના માટે માટીનું ઢેફું, પથ્થર તથા સોનું સમાન છે એ યોગી યોગ સિદ્ધ કહેવાય છે। સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુઓ, સ્વજનો અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનારો મનુષ્ય શ્રેષ્ઠ છે। યોગીએ એકાંતમાં એકલા રહીને ચિત્તને તથા શરીરને વશ કરી આશા રહિત અને સંગ્રહ રહિત થઈને અંતઃકરણને સદા યોગાભ્યાસમાં જોડવું જોઈએ। પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં અને અતિ નીચું નહીં એવું દર્ભ, મૂર્ગચર્મ તથા વસ્ત્રવાળું પોતાનું સ્થિર આસન સ્થાપી તે આસન પર બેસી મનને એકાગ્ર કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો। દેહ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા નાસિકાનો અગ્રભાગ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં રહી મન વશ કરી મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિનિષ્ઠ થઈને બેસવું। હે અર્જુન, બહુ ખાનારને, કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને આ યોગ સિદ્ધ નથી થતો, પરંતુ યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર અને જાગનારને આ દુઃખનાશક યોગ સિદ્ધ થાય છે।
જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી, તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ડગતું નથી. સંકલ્પોથી ઉત્પન્ન થતી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી ઇન્દ્રિયોના સમૂહને મન વડે જ સર્વ તરફથી વશ કરી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં. ચંચળ તથા અસ્થિર મન જે કારણથી બહાર જાય તેને તે કારણથી રોકી આત્મામાં જ વશ કરવું. એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપ રહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે. યોગયુક્ત અંતકરણવાળો અને બધે સમદ્રષ્ટિવાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાને અને પોતામાં બધા પ્રાણીઓને જુએ છે. જે મનુષ્ય બધે મને જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદૃશ્ય રહેતો નથી અને તે મને અદૃશ્ય રહેતો નથી. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, તમે જે આ યોગ સંભાવ રૂપે કહ્યો તેની સ્થિતિને હું મનની ચંચળતાના લીધે સ્થિર જોઈ શકતો નથી. કેમ કે હે કૃષ્ણ, મન ચંચળ વિહવળ કરનાર અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી મનને વશ કરવું એ વાયુને રોકવા જેટલું દુષ્કર માનું છું. ત્યારે ભગવાન બોલ્યા, હે મહાબાહો, ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે. તો પણ હે કૌંતેય, વૈરાગ્ય અને અભ્યાસ વડે તે વશ કરાય છે. જેણે મન વશ કર્યું નથી તેને માટે યોગ દુર્લભ છે. પણ વશ કરેલા મનવાળો અને પ્રયત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે, એવો મારો મત છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી જો તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પામે છે? શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બંને બાજુથી એટલે કે યોગ અને ભોગથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને? કેમ કે હે કૃષ્ણ, મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ જ સમર્થ છો. ત્યારે ભગવાન બોલ્યા, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ તો નથી જ. કેમ કે શુભ કર્મ કરનારો કોઈ પણ મનુષ્ય દુર્ગતિ નથી પામતો. તે યોગ ભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામે છે અને ત્યાં ઘણા વર્ષો સુધી રહી પછી પવિત્ર શ્રીમંતોના ઘેર જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જે આ જન્મ છે તે અતિ દુર્લભ છે. આ જન્મના તેને પૂર્વ જન્મની એટલે કે યોગના સંસ્કારોની બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી તે પરમાત્માની પ્રાપ્તિ રૂપ સિદ્ધિ માટે આગળ પ્રયત્ન કરે છે. અને એ જ પૂર્વે કરેલા અભ્યાસના લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. અને આ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને એટલે કે સકામ વૈદિક કર્મો કરનારની સ્થિતિને ઓળંગી જાય છે. કાળજીથી પ્રયત્ન કરતા પાપ રહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતા, શાસ્ત્ર જ્ઞાની કરતા અને સકામ કરનારાઓ કરતા પણ શ્રેષ્ઠ છે. માટે અર્જુન, તું યોગી થા.
સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે આત્મસંયમ યોગ નામનો 6ઠો અધ્યાય સંપૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ.